કરવાના તમારી પાસે નથી, ખાલી સમયનો સદુપયોગ નથી. આરસીએમ લઈ જશે, તું આરસીએમ કરીને શું ગુમાવીશ ભાઈ? અરે હું આવી કોઈ મીટિંગમાં જતો રહ્યો તો જિંદગીમાં કલ્પના નહીં કરી એવી વાતો શીખી જઈશ. હું કઈ જીવનમાં કરું કે ન કરું, આરસીએમ હું તો એવું ચેલેન્જ કરું છું આરસીએમના 20 વર્ષના એક્સપિરિયન્સ પછી કે સાહેબ તમે દર મહિને ખાલી આરસીએમના 1 થી 2 પ્રોગ્રામ કરો, 100-150 રૂપિયાની ટિકિટ ભરીને તમે કંઈ કરો કે ન કરો, જીવનમાં તમારી પેઢીની જિંદગી બદલી જશે. તમારી પેઢીઓનું નોલેજ બદલી જશે, તમે કંઈ કરો કે ન કરો. અહીંયા આવીને 2 પૈસા લોકો બતાવતા હતા, આરસીએમમાં માત્ર પૈસા નથી સાહેબ. અહીંયા એવા લોકો છે કે જે દુનિયાભરના માવા ખાતા હતા સાહેબ, આરસીએમમાં આવ્યા પછી વ્યસન મુક્ત થયા છે. અહીંયા એવા લોકો છે સાહેબ કે આરસીએમમાં આવ્યા પહેલા એના વિચારોનો ઠેકાણું નહોતું, શું વિચારો કરતા હતા. આજ આરસીએમમાં આવી અને એના પોતાના વિચારો ચેન્જ કર્યા છે. આજે એના વિચારોને લોકો સાંભળે છે. આરસીએમમાં 4415 નંબરની ગાડી કોઈ હોય તો લઈ લેજો ને ભાઈ, દુકાનની આગળ કે 4415 કોઈની ગાડી. કઈ ગાડી છે? 4 વ્હીલ છે કોઈની? આપણી 4415 આપણી એને કહી દો ભાઈ, અમારી અર્ટિકા કોઈની છે? 4415 ચાલો એ એક્સ્ટ્રા ટાઈમમાં આવી ગયા. સમજાય છે વાત સાહેબ? આરસીએમ તમારું શું ખરાબ કરશે કરી? કશું જ નહીં લઈ જાય, કારણ કે આરસીએમનો જન્મ લેવા માટે થયો જ નથી, આરસીએમનો જન્મ આ દેશને આપવા માટે થયો છે. તમે હજારો એંગલથી ચેક કરો ને કરી લો જાઓ, અને તમારે ગમે એવા ખેરખાઓ અને ગણિતબાજોને લાવવા હોય તો લાવી જવો જાઓ. તમને કોઈ પણ છેડેથી ક્યાંય પણ જેવું દેખાય કે આરસીએમ લેવા માટે આવ્યું છે, તમારો ગુલામ થઈ જાવ છે. મારે ટીસી છાપડાને પૂછવાની જરૂર નથી, હું મારી જવાબદારી ઉપર કહું છું. આ માણસ લેવા નથી આવ્યો, આપવા આવ્યો છે સાહેબ. કારણ કે લેવાવાળા બહુ લઈ ગયા, એને રોકવા માટે આવ્યો છે સાહેબ. તમારી આંતરડાની કમાણી, તમારી પેઢીઓની આંતરડાની કમાણી, તમારી કાળી મજૂરી, તમે વ્યાજે પૈસા લઈ લઈને પણ તો તમે લાવ્યા છો, એમાંથી પણ અડધા લોકો લૂંટી જતા હતા ને એને બચાવવા આરસીએમ આવ્યો છે. તમને તમારો હક અપાવવા માટે આરસીએમ આવ્યો છે. તેથી આરસીએમમાં તમને જે કોઈ લાવે ને એ તમારી પાસેથી કંઈ લેવા નથી આવતા, તમને આપવા માટે આવ્યા છે સાહેબ. પણ મને ખબર છે કે વિશ્વાસ એટલે નથી આવતો કે આજ સુધી જેટલા આવ્યા છે એ લઈને ગયા છે. હલો, અને એટલે જ તો સભામાં બોલાવ્યા છે. અમે કેમ બતાવીએ તમને કે આ કોણ છે, આ કેમ અલગ છે. અને મારું તો સૂત્ર છે કે આરસીએમ મગજમાં ક્યારેય નથી બેસવાનું લોકોને સીધી રીતે. કારણ કે તમને કોઈ એમ કે સોમનાથના દરિયામાં મીઠું પાણી છે, કેમ મગજમાં ઉતરે? આજ સુધી જીવનમાં પેઢીઓનો અનુભવ રહ્યો છે કે દરિયાનું પાણી એટલે ખારું, દરિયાનું પાણી એટલે ખારું, દરિયાનું પાણી એટલે ખારું. આ હોલમાં એટલે બેસાડીએ છીએ કે તમે અંજલી ભરી અને પીવો તો ખરા, જાતું કાંઈ નથી, ખાલી ચાખો તો ખરા. હલો, ચાખો તો ખરા, જાતું કાંઈ નથી. જે થશે તે આવશે. આરસીએમનો સામાન, આરસીએમને અપનાવશો, 100% સામાન અપનાવશો તો આરસીએમમાં સ્વાસ્થ્ય આવશે. આવ્યું કે ન આવ્યું? હમણાં બેન કહી ગયા ભાઈ મરણ પથારીએ ડોક્ટરોએ ના પાડી દીધી હતી, હવે આનાથી મોટું પ્રમાણ શું જોઈએ તમને? હલો ભાઈ, કેટલાયના દાંતના દુખાવા મટાડ્યા કે નહીં ભાઈ? કોને કોને મટ્યા? આરસીએમની ટૂથપેસ્ટથી. જોઈ લેજો મહેમાનો. કોઈ એવું છે જેને દવાખાને હોતે બતાવી લીધું હતું દાંતની તકલીફ? હા, છે ભૂંગળું બી
યસ. આ સુરતની અંદર દાંતના દવાખાનામાં બતાવેલો દાંત કાઢવાની કીધેલી કોલગેટના લીધી દાંત બ્રશ કરવાથી દવાખાનાનું બીજું કોઈ પણ ખર્ચ બંધ થઈ ગયો. કઈ વાપરી આમાંથી? હા, શું ફરક પડ્યો? કાઢવાનું કીધું હતું એટલે સડી ગઈ હતી કે દુખાવો થતો? દુખાવો રહેતો હતો. અને પહેલા શું વાપરતા હતા? એન્કર. અચ્છા. અને આને કેટલા દિવસમાં ફાયદો થયો? 10 જ દિવસમાં. વેરી ગુડ. દાઢ કાઢવી ન પડી, એમનેમ જ છે. હા, કરે છે કામ ભાઈ. કયું ગામ તમારું? ગામ ભીમડાદ, બોટાદ જિલ્લાનું ભીમડાદ ગામ. હા, હાલ સુરત. હે તમે જુઓ, દાઢ કાઢવી પડે એમ હતી અને 8-10 દિવસમાં આ પેસ્ટે શું કમાલ કરી. અચ્છા, જે ટૂથપેસ્ટે દાંત બગાડ્યા ઈ કઈ મોટા ભાગે કઈ વપરાય ઘર ઘરમાં? કોલગેટ. ઈ તમે બોલો, હું કામ પ્રચાર કરું? પણ એક મહેરબાની કરું છું કે તમે આને કોલગેટ શું કામ કહો છો? ઘૂસી ગયું છે ને મગજ, હે ને સાહેબ? કોલગેટ કંપનીનું નામ છે. આને કહેવાય ટૂથપેસ્ટ અંગ્રેજી. અને નકર છે ને દાંતે દેવાની ટ્યુબ દેશી ભાષામાં હું કેવી છું, હે ને? તો આ કમાલ કરે છે કે નહીં ભાઈ? અચ્છા, તો સાહેબ તમને સ્વાસ્થ્ય આપ્યું ને દાંતનું? અચ્છા, કેટલાયને RCM ના તેલથી ફાયદો થયો છે ભાઈ? આનાથી કોને કોને ફાયદો થયો? કોઈને એવું છે ગેસ, એસિડિટી, ઓડકાર કઈ ફાયદો થયો હોય આનાથી? ઓકે, હા, તમને બેન શું ફાયદો થયો? બેનને પૂછો, ક્યાંથી જ બોલો, વાંધો. એસિડિટી, બીપી, હા, અને લોહી ઘાટું થતું. મતલબ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ હતું. અચ્છા, શું ફાયદો થયો? હવે હાવ વયું ગયું બધું. હે? હાવ વયું ગયું. રિપોર્ટ કરાવ્યા હતા પછી? હા, અત્યારે નોર્મલ થઈ ગયું. નોર્મલ. કયું ગામ તમારું? ચિત્તલ. હા, વેરી ગુડ. હે, ઓકે, એકવાર જોરદાર તાલી બેન માટે. અચ્છા, ચાલો, શેમાં ફાયદો થયો? ગેસ, એસિડિટી, કોલેસ્ટ્રોલમાં ફાયદો થયો. હા, યાર, બીપીમાં ફાયદો થયો. ઓકે, ચાલો, કોઈને સુગર લેવલમાં ફાયદો થયો છે? RCM ની પ્રોડક્ટ અપનાવ્યા પછી સુગર લેવલ ઘટ્યું હોય, એટલે કે ડાયાબિટીસમાં ફાયદો થયો હોય, દવા ઓછી થઈ હોય, યા દવા બંધ થઈ હોય, છે કોઈ? એમાંય છે? શું ફાયદો થયો? હાલે કિશોર આપો તો જલ્દી. હા, કોરોના વખતે જ્યારે મને બીજા રાઉન્ડમાં જ્યારે ડાયાબિટીસ આવ્યું ને 375. હા, ત્યારે એને એમ કીધું હતું કે 2 ટીકડા સવારે ને 2 સાંજે છેલ્લા શ્વાસ સુધી તમારે લેવા પડશે. 1 વર્ષ મેં ગામમાં ઓરિજિનલ ને ચાલુ કર્યું. ન્યુટ્રિશન આપણે શું ખાધું આ ગામમાં? હા, ન્યુટ્રિશન વુમન, ઓલા મેન અને વેજ ઓમેગા. અચ્છા, રિચાર્જ મેન, પછી વેજ ઓમેગા. હા, 3. આ ઓમેગા 3 લીધું 1 વર્ષની અંદર. અચ્છા, આ ફેરવ્યું હતું કે ને? આ એ તો પહેલા તેને ફેરવી નાખ્યું છે. ઓકે. હા, શું ફાયદો થયો? એટલે 1 વર્ષની અંદર એ આજે હું બધું જ ગળું ખાઈ શકું છું. અત્યારે નોર્મલ ગળું ખાવ છો? અને 2 વર્ષ ત્યાં તો ટીકડા પણ બંધ જ છે. મને છેલ્લા શ્વાસ સુધી કીધું છે લેવા. ક્યાં વાત. તો સુગરમાં ફાયદો થાય છે ભાઈ. એટલે જે તિલાવત સાહેબ ઉલડીને કહેતા હતા આરોગ્ય આવે છે ને? હા, તો તમારું શું લઈ ગયું? RCM લઈ ગયું? હું એ બતાવવા માંગુ છું નવા મહેમાનોને, શું લઈ ગયું? ડાયાબિટીસ લઈ ગયું. બોલો, નથી આઈટમ? અરે, ડોક્ટરો નથી લઈ શકતા, પૈસા ભરીને થાકીએ તો હોય. અને RCM ની પ્રોડક્ટ શું લઈ ગયું? ડાયાબિટીસ ઉપાડી. બેનનું બીપી લઈ ગયું, બેનનું ટ્રાઇગ્લિસરાઇડ લઈ ગયું, એસિડિટી લઈ ગયું ને?
હા લઈ જાય. પાછું કઈ આપી ગયું કે લઈ તો ગયું, આપી હું ગયું એ તો કયો. આપો તો એ કઈક કે અવાજ થોડો ઝીણો છે. હું આપી ગયું એ તો કયો. દર મહિને 2-5 હજાર આપી જાય છે. લે હાલે, વાહ કમાલ ભાઈ. અને એક નહીં, મારે ઘરે 3 એવા રિઝલ્ટ આવ્યા છે, લાખો રૂપિયાના દવાખાના. અમારા ફાધર બેઠા છે બાજુમાં. હા મારા મમ્મીને બીપીની તકલીફ હતી 15 વર્ષ પહેલા અહીંયા જ અમરેલીમાં દાખલ કર્યા હતા જ્યારે. અને 9 ટીકડા રોજ લેતા હતા, આજે 0 ઉપર છે. એક પણ નહીં. નહીં. હા ત્રીજો મારા નાના ભાઈનો જે બાબલો છે, 4 દિવસનો હતો જ્યારે જન્મો ત્યારે એને આંચકી આવી હતી અને ડેમેજ થઈ ગયું હતું 90%. ભણવા પણ બેસાડતા નહોતા, એના લખતા નહોતું આવડતું, બોલતા નહોતું આવડતું. આજે એને ભણવા બેસાડી દીધો છે મેં. અને રોજ રાતના 9 વાગ્યે 8 કલાક વાતો એટલે કરે. કેવડી ઉંમરમાં? આજે 10-11 વર્ષ થયા એના. અને ન્યુટ્રિશન કિટ્સ અને એટલે અત્યારે 11 વર્ષનો થયો ત્યાં સુધી બોલતો જ નહોતો. બોલતો 7-8 વર્ષ સુધી નહોતો બોલતો. હા પછી અત્યારે આપણે 2 વર્ષ પહેલાનું રિઝલ્ટ લીધું છે. શું આપ્યું એને? કિટ્સ આપણે જે આવે હા ન્યુટ્રીચાર્જ કિડ્સ. અને ટ્વિસ્ટ આવે છે. અચ્છા DHA આ દે છે ટ્વિસ્ટ. 20 ટાઈપ. શું ફરક પડ્યો? આજે એને ભણવા બેસાડી દીધો છે, વાતો કરે છે. હા અને રોજ રાતે ફોન કરે છે મારા ફાધરને. અને પેલા કાંઈ નહોતું અને એમાં. બોલતો જ નહીં કાંઈ, અને દિવાલ સામે ભટકાઈ જતો હતો. ઓહો, મતલબ જાનવરો જેટલી સેન્સ નહોતી. નહીં. અને ભણવા બેસાડવા માટે એને કીધું મંદબુદ્ધિના છે ને ત્યાં એને ભણવા બેસાડો એમ. આજે મેરે સારી સ્કૂલમાં ત્યાં ભણવા બેસાડી. અને યુટ્યુબમાં એનો વિડીયો પણ આપણે મૂકેલો છે. ટેસ્ટિમોનિયલ આવેલું છે. વિપિનભાઈ ભવાની નામ કરો એટલે એનો વિડીયો પણ આવે છે. અને એટલું જ નહીં, ત્યાં અહીંયા ગામડેથી ત્યાં 6 વર્ષ સુધી મોટા દવાખાને, નાના બાળકોના મોટા દવાખાને એને પેસ્ટલ એનો હોય ને ત્યાંથી દવા 6 વર્ષ લીધી પણ 1% ફેર નહોતો એનો. અને પછી તો આપણે તેમાં રૂપિયા એવડા ખર્ચા હશે ને. હા. અહીંયા અમરેલીમાં 2 દવાખાના ફેરવ્યા હતા, 4 વાહનો હતા. હા હા એક રાણવા સાહેબનું અને ત્રિવેદી સાહેબ, ત્યાં થોડુંક રાહત થઈ હતી. એ કે તમારે અમદાવાદ જવું પડશે. પછી 5 વર્ષ સુધી અમદાવાદ મહિને 2 મહિને ધક્કા થતા અને બોલતો નહીં 7 વર્ષ સુધી. 8મું વર્ષ બેઠું પછી આમ એ બધું હતું ને અત્યારે હાવ બોલે. રોજ રાત્રે મને ફોન કરે છે, કાયમ એટલે કાયમ કરવાનો. અમારે બોલતા એને વધારે શીખવાડવો છે એટલે વાવ ગ્રેટ. અત્યારે 9 વાગે કાયમ ડેલી ફોન આવે. આ ઘટના તો એવી છે કે મારા રોંગટા, કારણ કે એ કેસ જેના ઘરમાં હોય ને એમાં એ દાદાનું આંતરડું બોલતું હતું. શું કામે? કારણ કે વ્યાજ જેટલું વાલું હોય ને, મૂડી કરતા વધારે વાલું શું હોય એ મને હમણાં ખબર પડી કે મારે દીકરીને ઘરે દીકરી આવીને ત્યારે. ત્યાં સુધી મને બુદ્ધિ નહોતી આવતી. હું આવું કહેતા છે વ્યાજ વાલું હોય, વ્યાજ વાલું. પણ ખરેખર એ જીવન જે બની જાય ને ભાઈ, એ અમે જ અનુભવ કરી દઈએ કે હે ને. તો ચાલો હવે કાંઈ પૂછવા જેવું છે આમાં ક્યાંય? આવું જે હતી ને અહીં નો સારું થયું, પરમાર સાહેબને ત્યાં અને ગોંડલ સારું થયું હતું. અને દવા ચાલુ હતી. આ દવા અત્યારે 2-3 વર્ષ બંધ. એ નહીં બંધ થઈ ગઈ દવા. હા, એની દવા આ દે છે લૂંટી છે. વાવ ગ્રેટ. તો હું લઈ ગયો આ પરિવારનું. એટલે જો આખું પરિવાર આવ્યું છે, જો 3 પેઢી છે. 3 પેઢી છો ને અત્યારે? 3 પેઢી બેઠી છે એકારે. 3 પેઢી. દાદા છે કિશોરભાઈ ઉપાધ્યાય અને એમનો બાબો પણ છે સાથે, અને એમના મમ્મી છે, હે ને? મમ્મી છે ને, આખું ફેમિલી છે. અને કોણ ના પાડે? હાલો આરસીમાં કોણ ના પાડે? કારણ કે જેના ઘરમાં આવું બાળક હોય તો કયા હગાને નહીં ખબર હોય આવી પોઝિશન છે. અને આજે બોલતું થયું
અને છતાંય જો આંખો ન ઉઘડે તો આ જગતમાં ભગવાન આવીને આપણી બુદ્ધિ ન બદલી શકે ભાઈ. જો આમાંથી ન સમજ પડે ને તો પછી આપણો ઉદ્ધાર ભગવાન ન કરી શકે. એ લીપાઈ ગયું કહેવાય, એમાં હવે આટા ન પડે. સમજાઈ ગયું તમને? તો આ ઉદાહરણો છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આરસીએમ લઈ કાંઈ નથી જતું. જ્યાં 1 રૂપિયાનું રોકાણ નથી. હા, રોકાણ છે. તમે આજે ટિકિટ આપી ને 100 રૂપિયા તમે આપી હોય તો બરાબર, તો એ રોકાણ છે, હે? અને એવું રોકાણ ક્યાં નથી જગતમાં? મારે કંઈક, અને એનો અર્થ સીધો થાય છે. આનો સીધો અર્થ થાય છે ટિકિટ આપવાનો, કે જગતમાં જ્યારે જ્યારે તમે ટિકિટ આપો છો ત્યારે તમે તમારા કામ માટે જાઓ છો, અને જ્યારે તમારી ટિકિટ બીજા કોઈ આપે છે ત્યારે તમે એના માટે જાઓ છો. હા કે ના? તમે અમદાવાદ જાઓ દવાખાને તો ટિકિટ કોણ આપે? પોતે આપે દિલીપભાઈ? અચ્છા, હવે તમારું જાણીતું થઈ ગયું દવાખાનું, તમારા મિત્ર એમ કે દિલીપભાઈ મારે જવું પડે એમ છે મધરને લઈને, ભેગા આવો, તો હવે કોણ આપે? હવે ઈ આપે ને. શું કામ? તો જ્યારે જ્યારે ટિકિટ જગતમાં તમારી બીજા આપશે ને તો સમજી દો તમે એના માટે જાઓ છો. તમે જ્યારે તમારી ટિકિટ આપો લ્યો છો ત્યારે તમે તમારા માટે જાઓ છો. ટિકિટ એટલે લઈએ છે, ટિકિટ લેવાનો અર્થ જ ઈ થાય છે. એટલે હું તો મારી ટીમને શીખવાડું છું હંમેશા કે મફતનું હોય ને ત્યાં જાવું નહીં. એ કરજો છે, કરજો લો. જીવનમાં જ્યાં ચૂકવવું પડે છે ને ત્યાં સમજી લેજો તમારો વિકાસ છે. તમારા માટે જાઓ છો, તમારા માટે. અને આને જો કોઈ ફેરવી શકે જગતમાં તો હું અત્યારે પ્રાણ ત્યાગી દઉં. જો કોઈ એવો નમૂનો આવી જાય જગતમાં, કોઈ આ સિદ્ધાંતને તોડી શકતો હોય. ઇમ્પોસિબલ. એટલે અહીંયા આજે તમે આવ્યા છો ને બધા તમારા માટે તમને લાવ્યા છે કોઈ, હે? તો આપણે ઉપકાર માનવાનો છે, ધન્યવાદ કરવાનો છે. હવે આરસીએમ નું અભિયાન, ખાલી હું તમને આનો અવાજ આવશે ભાઈ, આનો કનેક્શન છે. શું છે આરસીએમ અભિયાન અને એનું આપણે કોઈને ડર નથી ને હવે કઈ લઈ જશે તો ટિકિટ તો બધે આપવી જ પડે. અમે આવા હોલમાં બે હવા મળે તો કદાચ 500 રૂપિયા આપી તોય નો મેળ આવે આ તડકામાં. હા કે ના? પણ એની કિંમત નથી. કિંમત હું શું મેળવું છું એની છે, હે ને? તો અહીંયા રોકાણ એટલું જ છે કે તમારું આગળ વધવા માટે જીવનમાં ક્યાં રોકાણ નથી. જો ખેતી કરો છો પહેલા રોકાણ કરવું પડે છે. હા યા ના? ખેડૂતનો દીકરો દુનિયાભરના પૈસા પહેલા નાખે છે. બિયારણના પૈસા, ખાતરના પૈસા, ખેતીવાડી કરે, ખેડે, રોટાવેટર મારે, હે ના? જે કંઈ કરે, દેશી ખાતર નાખે. કેમ ભાઈ? એ જ દેખાશે. આ બંધ કરવું તો, અને દેખાતું હોય તો આની કઈ જરૂર નથી. રહેવા દો, રહેવા દો. તો રોકાણ ક્યાં નથી જીવનમાં સમજજો. ખેતીમાં પહેલા રોકાણ છે, અને એવું રોકાણ છે કે જેમાં ભરોસો નથી કેટલું પાકશે. પાકી ગયું તો કેટલા પૈસા મળશે એનોય ભરોસો નથી, કારણ કે તમારા હાથમાં નથી પૈસા કેટલા આવશે. તમારા છોકરા ભણે છે એક ડિગ્રી માટે, તમે 20 વર્ષ સુધી રોકાણ કરો છો સાહેબ. 20 વર્ષ સુધી પેટમાં નથી ખાતા. કેટલાય લોકો જમીન વેચીને છોકરાઓને ભણાવે છે, અને ડિગ્રી લઈને છોકરો 20 વર્ષે 25 વર્ષે આવે છે. હા કે ના સાહેબ? છતાંય ડિગ્રી કામ નથી કરતી. તમે લાખો રૂપિયા જિંદગીના લગાવી દીધા કમાણી, પણ છતાંય છોકરો ડિગ્રી લઈને આવે છે. એ ડિગ્રી કામ નથી કરતી. એ ડિગ્રી ભેગો જ્યારે માણસ મહેનત કરે ત્યારે પૈસા કમાય છે. તો રોકાણ થયું કે ન થયું? ધંધામાં તો પેલા રોકાણ છે. એ તો બધાને સીધું દેખાય કે ભાઈ મૂડી વગર ધંધો જ ન થાય. ત્યારે સાહેબ આજ હું પોતે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું. દુનિયામાં ધંધાનું એક સૂત્ર છે કે અરબો રૂપિયા લગાવો તો કરોડોમાં ઇન્કમ થાય, કરોડો રૂપિયા લગાવો તો તમારી લાખોમાં ઇન્કમ થાય,
અને લાખો રૂપિયા લગાવો તો તમારી હજારોમાં ઇન્કમ થાય, ધંધાનું રોકાણ. સાહેબ, આ એવી સિસ્ટમ છે જ્યાં મામૂલી ટિકિટ ભાડાના ખર્ચા કરો અને લાખોમાં ઇન્કમ થાય. અને એ પણ ઇન્કમ ક્યાંની છે? એ ઇન્કમ કોઈ જોડાય. જેટલા નવા ભાઈ બહેનો આવ્યા છો ને, તમે આરસીએમમાં જોડાશો, તમારા ખિસ્સામાંથી 1 રૂપિયો જેની સાથે જોડાશો ને, 1 સિંગલ રૂપિયો એને નહીં મળે. તમારામાંથી નહીં મળે. પૈસા એને જરૂર મળશે, કારણ કે અહીંયા જેટલા આવ્યા હતા એ બધાને પૈસા આવતા હતા, તો ક્યાંકથી તો આવતા હશે ને. તો આરસીએમ ક્યાંથી આપે છે? એ પૈસા આરસીએમમાં એડવર્ટાઇઝ નથી ને, એ આજે આરસીએમને કરોડો રૂપિયા બચે છે. કારણ કે નોર્મલ ટીવી હોય ને, નેશનલ ટીવી સિરિયલમાં જેમાં વચ્ચે એડવર્ટાઇઝ આવે ને, એના પણ 10 સેકન્ડના 38,500 રૂપિયાનો ખર્ચ છે. આજ જે આઈપીએલ રમાય છે એની અંદર તો 10 સેકન્ડની અંદર લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ભારત પાકિસ્તાનની જે T20 વન ડે જે રમાતો હતો, એમાં જે એક આર્ટિકલ આવ્યો હતો કે સાહેબ 10 સેકન્ડનો ભાવ 65 લાખથી 80 લાખ રૂપિયા હતો. કોના પૈસે દિવાળી? આ બધી માલ ઉપર જકાત. તમે આજ જે નવા ભાઈ બહેનો છે એને કહું છું કે તમે આરસીએમ નથી કરતા, તમારા ઘરમાં કોઈ સાબુ આવે છે, બજારનો આવે છે, કોઈ કંપનીનો તો આવશે ને. આરસીએમ નહીં કરો તો આવશે કે નહીં આવે? કે ન વાપરવો પડે? આરસીએમ કરે એને જ ઘસવો પડે, બધાને ઘસવો પડે છે ને ભાઈ. પણ તમારો એક સાબુ ઘસાઈ જાય છે ને, એ ઘસાતો જાય છે અને એડવર્ટાઇઝના 15 રૂપિયા તમારા ખિસ્સામાંથી કાઢતો જાય છે. એની જ જગ્યાએ અમારો આરસીએમ નો સાબુ, એક સાબુ ઘસાતો જાય છે અને તમારા પરિવારને 4-5 રૂપિયા આપતો જાય છે. આજ અમારી એક પેસ્ટ તમારો દાઢનો દુખાવો તો સાહેબ મટાડી દીધો, પણ બજારની પેસ્ટ તમારી એક પેસ્ટ રોજ ઓછી થતી જાય છે અને તમારા એડવર્ટાઇઝમાં ખાલી 21 રૂપિયા તો તમારા ખિસ્સામાંથી કાઢતી જાય છે. આજ અમારું આરસીએમ 11 પોષક તત્વો વાળી આ ટૂથપેસ્ટ, દુનિયાનું વર્લ્ડ ક્લાસ ખાવાનું તેલ, વર્લ્ડ ક્લાસ, જેનો તોલ આજ વિશ્વમાં આના સિવાય ભારતમાં તો કોઈ પાસે નથી. આ લેવલનું ઓઇલ માણસ બજારના ઓઇલ ખાતો જાય ને એસિડિટીના પૈસા નાખતો જાય, બજારનું તેલ ખાતો જાય છે અને બીપીના પૈસા નાખતો જાય છે, દવાઓમાં પૈસા નાખતો જાય છે. આજે આરસીએમનું લોકો તેલ ખાતા જાય છે અને બીમારીઓ દૂર કરતા જાય છે. હલો, શું કામ? અને એડવર્ટાઇઝનો ખર્ચો નથી. તમે આરસીએમ કરશો, તમારા ખિસ્સામાંથી કોઈને પૈસા નહીં આવે. આરસીએમ પૈસા ક્યાંથી આપે છે? આરસીએમ એડવર્ટાઇઝ નથી કરતું, એટલે આરસીએમના બહુ મોટા પૈસા બચી જાય છે. આરસીએમ એજન્સી નથી રાખતું, બહુ મોટા પૈસા બચી જાય છે. આરસીએમની અંદર કોઈ ડિસ્ટ્રીબ્યુટર નથી, આરસીએમના પૈસા બચી જાય છે. આરસીએમમાં હોલસેલર નથી, આરસીએમને પૈસા બચી જાય છે. આ બધા પૈસા બચી જાય છે ને, એમાંથી આ બધાને ઇન્કમ આવતી જાય છે. સિમ્પલ, કેટલું સરળ. આજ વિરાટ કોહલી કોઈ એડવર્ટાઇઝ કરે કોઈ વસ્તુની અને 200 કરોડ કમાય, અને એ એડવર્ટાઇઝ આજ આરસીએમમાં આપણે કરીએ તો એ 200 કરોડ આરસીએમ આપણને વેચી દે છે. હલો, ખોટું કરે છે નહીં? બિચારા ગરીબ માણસના લઈ લીધા. વિરાટ કોહલી કેટલો ગરીબ, ધોની કેટલો ગરીબ, આ સેલિબ્રિટી કેટલી ગરીબ. બિચારી નાની મોટી ખરીદી કરવી હોય ને તોય મુંબઈથી સીધા દુબઈ ખરીદી કરવા જાય. કેટલા ગરીબ. અને એ બધાય પૈસા આપણી માને હારો હાડલો ન લઈ દીધો જિંદગીમાં, ઘરવાળીને ટાઈમે કોઈ દિવસ ઘરેણું ન લઈ દીધું સાહેબ, છોકરાઓને ટાઈમે ફી ન ભરાણી, આ તૈડા તોડીને સાલા અમે કમાણા, પણ મોટા તો બીજાને કર્યા. અને છતાંય હું મારી જાતને સમજદાર માનું છું. સાહેબ, આ ભ્રમમાં, આ અંધકારમાંથી બહાર કાઢે છે આરસીએમ. તેથી તમે કોઈને આરસીએમમાં જોઈન કરશો ને, એના ખિસ્સામાંથી તમને કાંઈ નહીં મળે. આ મફોતિયા જે લઈ જાય છે ને, એમાંથી પૈસા બચાવીને આરસીએમ તમને પૈસા આપશે. હેલો, એટલે આરસીએમનો પૈસો પવિત્ર પૈસો છે.
જેનો હતો એને પાછો મળે છે. હા યા ના હોવો જોઈએ. તો જાય છે કઈ ભાઈ, કઈ જાય છે? બીમારી હા, તો હવે બતાવું સિસ્ટમ.